યુનિટ 2 ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં પરચેસ ઓફ પાર્ટનરશિપ ફર્મ બિઝનેસ બાય કંપની દ્વારા પેઢીનો જે ધંધો ખરીદવામાં આવે છે એ ધંધો ખરીદવામાં આવે અને ત્યારે જે કઈ પ્રકારની આમનોંધ અને કયા પ્રકારના ખાતા તૈયાર કરવામાં આવશે. હવે આપણે યુનિટ 1ની અંદર ફર્મના ચોપડે, યુનિટ 2ની અંદર કંપનીના બુક્સ ઓફ અકાઉન્ટમાં જ્યારે પેઢીનો ધંધો ખરીદવામાં આવે ત્યારે અકાઉન્ટિંગ એન્ટ્રી ખરીદનાર એન્ટિટી એટલે કંપની કઈ રીતે પસાર કરશે એ આપણે આ યુનિટની અંદર શીખવાનું છે. સમ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કઈ રીતનું સમ પૂછાશે. સમ નંબર ફર્સ્ટ, જીત લિમિટેડ વોઝ ફોર્મ્ડ ઓન 1st January 2025 with authorized capital એટલે સત્તાવાર મૂડી 1 લાખ ડિવાઇડેડ ઇન્ટુ 10,000 શેર્સ, એક શેર 10 રૂપિયાનો. અક્વાયર ધ બિઝનેસ ઓફ, કોનો બિઝનેસ પરચેસ કરશે? રમેશ અને શૈલેષ આની પેઢીનો, આની ફર્મનો બિઝનેસ પરચેસ કરશે. અને બેલેન્સ શીટ આપેલી છે. આ કોની આપેલી હોય? બેલેન્સ શીટ ફર્મની બેલેન્સ શીટ આપેલી હોય. ફર્મનો બિઝનેસ પરચેસ કરશે એને લગતી બેલેન્સ આપેલી છે, ટર્મ્સ આપેલી છે. હવે સેમ ઓલા સમની જેમ જ પણ અહીંયા જો કીધેલું છે ગીવ ધ, રકમ તો એ જ રીતે આપેલી છે, ગીવ ધ બુક્સ ઓફ ધ કંપની એન્ડ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ ધી કંપની એન્ડ બેલેન્સ શીટ. એટલે કંપનીના ચોપડે એટલે ખરીદનારના ચોપડે એક તો એન્ટ્રી પસાર કરવાની, આમનોંધ પસાર કરવાની અને બેલેન્સ શીટ, આ બે રિક્વાયરમેન્ટ. એટલે આ ખરીદનારના ચોપડે બુક્સ ઓફ અકાઉન્ટમાં આપણે જે એન્ટ્રી પસાર કરીએ એટલે યુનિટ 2. વેચનારના બુક્સ ઓફ અકાઉન્ટમાં કયા ખાતા બને અને એન્ટ્રી બળે એના માટેનું યુનિટ 1. તો યુનિટ 2 આજે જોઈએ. એડજસ્ટમેન્ટ આપેલા છે. લેન્ડ એન્ડ બિલ્ડિંગ, લેન્ડ અને બિલ્ડિંગની કિંમત છે 50,000. સ્ટોક છે 20,000. ગુડવિલ નવી નક્કી કરવાની અને ગુડવિલની વેલ્યુ છે 10,000. ધ ફર્મ ડિસ્ચાર્જ મોર્ગેજ લોન એન્ડ હવે રિમેનિંગ લાયબિલિટી ટુ બી ટેકન ઓવર બાય ધ કંપની. કંપની બધી લાયબિલિટી લઈ લેશે અને લોન પણ પેઇડ કરી દેશે. પરચેસ કન્સિડરેશન એટલે પીસી કેવી રીતે કંપની ચૂકવશે? 5,000 શેર, એક શેરના 10 રૂપિયા એટલે થાય 50,000. અને એમાં પ્રીમિયમ 10% એટલે 20% એટલે 10,000નું પ્રીમિયમ. 50,000ના આના 20%, એના 20% થાય 10,000. ટોટલ 60,000 શેર દ્વારા ચૂકવશે, 50,000 ડિબેન્ચર દ્વારા અને બાકીના કેસ. બાકીના કેસ એટલે શું થયું? તો અહીંયા આપણે નેટ અસેટ્સ મેળવવી પડે. આપણે ફર્સ્ટ સમમાં કરેલું તો એ જ રીતે ફર્સ્ટ સમમાં ફર્સ્ટ સમ. ધ બેલેન્સ ઇક્વિટી શેર ઇસ્યુ ટુ ધ પબ્લિક 20% પ્રીમિયમ એ ઇસ્યુડ કરવામાં આવશે. પછી ખાસ જો અહીંયા આ ઇન્ફોર્મેશન અગત્યની છે. અમાઉન્ટ ડ્યુ ઇન રિસ્પેક્ટ ઓફ રિસીવડ ઇન ફૂલ વિથ એક્સેપ્શન ફાઇનલ કોલ. એક એવો 500 ઇક્વિટી શેરનો લોટ હતો, એમાં 3 રૂપિયા ફાઇનલ કોલના દેવાના બાકી હતા. એટલે કેટલા બાકી હતા? તો કે 1,500 રૂપિયા એક વ્યક્તિએ પેઇડ નથી કરેલા, તો એને કોલ્સ ઇન એરિયર્સ કહેવાય. એની કઈ રીતે એન્ટ્રી કરશું? ધીસ શેર્સ વેર ફોરફિટેડ, અને આવા શેર ફોરફિટ કરીને 20% ડિસ્કાઉન્ટે ઇસ્યુ કરવા. કેટલા શેર? 500 શેર. જે 500 શેરમાં 3 રૂપિયા નથી ભર્યા. અને ઓથોરાઇઝ કેપિટલ એટલે સત્તાવાર મૂડી કેટલી છે? ઓથોરાઇઝ કેપિટલ ટોટલ 1 લાખની છે. અને એમાં કંપની ઓલરેડી 50,000 શેર તો ઇસ્યુડ કરી દે છે. કોને? ફર્મને. બાકીના જે વધે છે એને શેર બહાર પાડશે અને કેવી રીતે એની ટ્રીટમેન્ટ કરશું એ આપણે આ સમની અંદર જોવાનું છે. તો આ એને એડજસ્ટમેન્ટ આપેલા છે. બાકીની બધી વિગત તો નેટ અસેટ્સ ફાઇન્ડ કરવા માટે બધી અસેટ્સ જે આપેલી છે આમાં કાંઈ નથી કીધું. એટલે બુક વેલ્યુ આ જ વેલ્યુ, આમાં આ જ વેલ્યુ, આમાં આ જ વેલ્યુ, આમાં આ જ વેલ્યુ ને કેશ અને બે. હવે આપણે જોઈએ લાયબિલિટી કઈ કઈ આપેલી છે. મોર્ગેજ લોન આ લાયબિલિટી છે, ક્રેડિટર્સ અને બિલ્સ પેએબલ આટલી લાયબિલિટી છે. સૌથી પહેલી ગણતરી નેટ અસેટ્સ. નેટ અસેટ્સ કેમ મળે? યુનિટ ફર્સ્ટમાં જોયું એ જ રીતે અસેટ્સમાંથી લાયબિલિટી માઇનસ. ગુડવિલ એડજસ્ટમેન્ટ નંબર 2માં કીધેલું છે. એડજસ્ટમેન્ટ નંબર 2માં 10,000 લેવાના છે. લેન્ડ એન્ડ બિલ્ડિંગ એડજસ્ટમેન્ટ નંબર 1માં કીધેલું છે કે 50,000 લેવાના છે. પ્લાન્ટ એન્ડ મશીનરી એડજસ્ટમેન્ટ નંબર 1માં કીધેલું છે કેટલા લેવાના છે? 20,000. સ્ટોકની કિંમત કેટલી ચાર્જ કરવાની છે? સ્ટોક કીધેલું છે 20,000 રૂપિયા.
પ્લાન્ટ એન્ડ મશીનરી કાંઈ નથી કીધું એટલે આ સોરી પ્લાન્ટ એન્ડ મશીનરીમાં નથી, આ સ્ટોક માટે એડજસ્ટમેન્ટ 1 લાગુ પડશે. જો અહીંયા સ્ટોક માટે એડજસ્ટમેન્ટ નંબર 1 પ્લાન્ટ અને મશીનરી માટે બુક વેલ્યુ જ આપણે ધ્યાનમાં લેવાની, એટલે જે આપેલી છે બેલેન્સ શીટમાં એ જ. ડેટર્સ કાંઈ કીધેલું નથી એડજસ્ટમેન્ટમાં, તો બુક વેલ્યુ એટલે બેલેન્સ શીટમાં આપેલી છે એ જ. પછી બિલ્સ રિસીવેબલ એમાં પણ કાંઈ એડજસ્ટમેન્ટ નથી આપેલું, એટલે બુક વેલ્યુ મુજબ જ. આ લખું છું શું કામ, તમને ખ્યાલ આવે કઈ વેલ્યુ લીધેલી છે, બુક વેલ્યુ અથવા બેલેન્સ શીટ વેલ્યુ એઝ ઇટ ઇઝ. અને કરંટ ઇન્વેસ્ટમેન્ટ અને બેંક બેલેન્સ આ બંને પણ બેલેન્સ શીટની જે વેલ્યુ છે બુક વેલ્યુ છે. તો આ બધો થયો ટોટલ. અહીંયા એડજસ્ટમેન્ટ 3 આપણે ધ્યાનમાં લીધા, 1, 2 અને 3. આની વેલ્યુ રિવેલ્યુડ કરેલી હતી, ગુડવિલની, લેન્ડ એન્ડ બિલ્ડિંગની, સ્ટોકની. લાયબિલિટીમાં 3 લાયબિલિટી છે, લોન, ક્રેડિટર્સ અને બિલ્સ પેએબલ. પણ લોનની અંદર જો કીધેલું છે ધ ફર્મ ઇઝ ટુ ડિસ્ચાર્જ 5% લોન એન્ડ રિમેનિંગ લાયબિલિટી ટેકન ઓવર બાય ધ કંપની. ફર્મ પેડ કરી દેશે, તો લાયબિલિટી હવે ધ્યાનમાં લેવામાં આવે નહીં, ફર્મ જ પેડ કરી દે છે, એટલા માટે લાયબિલિટી નેટ અસેટ્સ જ્યારે ફાઇન્ડ કરીએ ત્યારે ધ્યાનમાં લેવામાં આવે નહીં, કારણ કે કંપની એ લાયબિલિટી સ્વીકારશે જ નહીં. નેટ અસેટ્સ ફાઇન્ડ કરો ત્યારે ફર્મ જ એમ કહી દે કે તમારું અમે તમને બિઝનેસ વેચી એ પહેલાં હું લોન પેડ કરી દઉં છું. તો જ્યારે ફર્મ જ પેડ કરી દે છે ત્યારે લાયબિલિટી નેટ અસેટ્સમાં આવશે નહીં. કઈ લાયબિલિટી? 5%ની લોન જે હતી એ. તો અહીંયા 2 જ લાયબિલિટી બાકીની વધે છે, 1 અને 2. એટલે હવે આપણે નેટ અસેટ્સ મળશે. નેટ અસેટ્સ, આ નેટ અસેટ્સ થઈ એ જ તમારો શું થયો? પરચેસ કન્સિડરેશન. આને શું કહેવાય? નેટ અસેટ્સ. નેટ અસેટ્સ. અને પીસી લખેલું છે પણ નેટ અસેટ્સ એ જ પરચેસ કન્સિડરેશન થાય. નેટ અસેટ્સ ક્વેશ્ચનમાં આપેલું છે, સોરી આપણે ગણતરી મુજબ મેળવેલી છે 1,15,000. એ જ તમારા માટે શું થશે? પરચેસ કન્સિડરેશન. આટલી ચોખ્ખી મિલકત ફર્મની કંપનીએ ચૂકવવાની થશે. કઈ રીતે ચૂકવશે એ પણ આપણે આપેલ છે વિગત. 50,000ના શેર 20% પ્રીમિયમ એટલે 60,000. ડિબેન્ચર 50,000 ને એ પણ કીધેલું છે. અને કીધેલું છે બેલેન્સ ઇન કેશ. બેલેન્સ ઇન કેશ એટલે કેટલા? તો કે ટોટલ 1,15,000 તો ચૂકવવાના હતા જ, 50 દીધા, 60 દીધા અને બાકીના વધે. આ કેશ છે એ બેલેન્સિંગ ફિગર આવે એટલે 5,000 આવશે. તો આ રીતે ગણતરી કરવામાં આવશે. આ થઈ પરચેસ કન્સિડરેશનની ગણતરી અને નેટ અસેટ્સની ગણતરી. હવે કંપની ફર્મ પાસેથી બધી મિલકત લઈ લે છે. મિલકત આવે કંપનીના ચોપડે તો આવે તે ઉધાર. એ જ નિયમ મુજબ કંપનીના બુક્સ ઓફ અકાઉન્ટમાં બધી અસેટ્સ અકાઉન્ટ ડેબિટેડ. અસેટ્સ આવે છે કંપનીમાં એટલે અસેટ્સ અકાઉન્ટ ડેબિટેડ બધી પહેલેથી લખતા જવાની. ગુડવિલ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ. લાયબિલિટીઝ અકાઉન્ટ ક્રેડિટેડ, 2 લાયબિલિટી છે એ ક્રેડિટેડ. અને 1 કંપનીએ પેડ કરવા પડશે. આ પણ કંપની માટે એક પ્રકારની શું થશે? લાયબિલિટી. કોને પેડ કરવા પડશે? ફર્મને પેડ કરવા પડશે. શેના પેડ કરવા પડશે? પરચેસ કન્સિડરેશનના. તો ફર્મ તો કંપની તો એને લાયબિલિટી તરીકે ટ્રીટ કરશે. અને આ કઈ અમાઉન્ટ છે? 1,15,000 જે ચૂકવવાની છે ફર્મનો બિઝનેસ પરચેસ કરે છે એના. તો એન્ટ્રી થાય અસેટ્સ અકાઉન્ટ ડેબિટેડ, લાયબિલિટી અકાઉન્ટ ક્રેડિટેડ, ટુ પરચેસ કન્સિડરેશન. પણ ટુ પરચેસ કન્સિડરેશન ન લખીએ, પણ ટુ કોને ચૂકવવાના છે? તો કે ફર્મનું નામ. ફર્મનું નામ શું છે? જીત. અને એની જે રમેશ અને શૈલેષ, તો એનો બિઝનેસ છે. જીત તો લિમિટેડ છે અને રમેશ અને શૈલેષ એ ફર્મનું નામ છે. તો ફર્મને પેડ કરવાના એટલે અહીંયા શું આવશે? ફર્મનું નામ. તો આ રીતે ફર્સ્ટ એન્ટ્રી પાસ કરવામાં આવે. અસેટ સ્વીકારે અને લાયબિલિટી સ્વીકારે. પછી હવે જે બેલેન્સ શેર છે, બેલેન્સ શેર એટલે કેટલા શેર વધશે? ટોટલ જો ઓથોરાઇઝ કેપિટલ જ્યારે ક્વેશ્ચનમાં આપેલો હતો એ 10,000 શેર હતા. એમાં કંપનીએ કહી દીધું 5,000 શેર તો ફર્મને ચૂકવી દેશે. આ ટોટલ કંપની પાસે શેર હતા. આ 5,000 ફર્મને પેડ કરી દીધા, ફર્મને આપી દીધા. તો બેલેન્સ હવે કેટલા શેર વધશે? 5,000 શેર વધશે. આ શેર બહાર પાડવામાં આવે છે અને એ શેર બહાર પાડશું એ 20% પ્રીમિયમે. તો 5,000 શેર 20% પ્રીમિયમ એટલે
₹10 ઉપર 20% એટલે ₹12 થાય અને એની ટોટલ અમાઉન્ટ મળવાપાત્ર થાય ₹60,000. પણ ₹60,000માં જે આપણે મળશે કેટલા, તો કે 60,000માં એક 500 શેર ઉપર ₹3 નથી પેડ કરશું, એને કોલ્સ ઇન એરિયર્સ કહેવાય. આ જો 500 શેર અને ₹3 નથી પેડ કરતો એટલે ₹1,500 બાકી છે, જેને બાકી હપ્તો 5800 જે મળશે બાકીના શેર ઇસ્યુ કરે છે એની એન્ટ્રી 58,500, 1,500 બાકી છે મળવાના બાકી એટલે ઉધાર. ઇક્વિટી શેરના તો 5,000 શેર અને એક શેરના ₹10 અને 5,000 શેર અને આના 20% પ્રીમિયમ એટલે ₹2. આ શેના તો કોઈ પ્રીમિયમના, તો એ કેટલા થાય? 10,000. તો આવી રીતે આ જે નવા શેર બહાર પાડો છો, ન્યૂ શેર ઇસ્યુ કરો છો, કંપની ઇસ્યુ કરે છે, તો એની એન્ટ્રી આપણે પાસ કરી. પછી હવે ફર્મને પેડ કરવામાં આવશે. કઈ રીતે પેડ કરશું? ફર્મને પહેલાં લાયબિલિટી હતી, ફર્સ્ટ એન્ટ્રીમાં ક્રેડિટ હતું, એ જ ક્રેડિટ હતું એનું ખાતું ક્લોઝ કરીએ, એને પેડ કરીએ. કઈ રીતે? ઇક્વિટી દ્વારા, પ્રીમિયમથી, ડિબેન્ચર દ્વારા અને બાકીના શેર દ્વારા. તો આ પેડ કરે છે. કોણ પેડ કરે છે? કંપની. કંપની પેડ કરે છે. કોને પેડ કરે છે? ફર્મને. એટલે જો એની લાયબિલિટી ક્રેડિટ હતી એ હવે ડિસ્ચાર્જ કરે એટલે ડેબિટ થઈ જાય. તો આ થર્ડ એન્ટ્રી ફર્મ અકાઉન્ટ ડેબિટેડ ટુ ઇક્વિટી, પ્રીમિયમ, ડિબેન્ચર ઓર કેશ. આ કંપનીના બુક્સ ઓફ અકાઉન્ટમાંથી જાય છે એટલા માટે જમા અથવા ઇસ્યુ કરે છે. આવી રીતે 3 એન્ટ્રી થઈ. એક વખત રિપીટ કરીએ છીએ. સૌથી પહેલી એન્ટ્રી બુક્સ ઓફ અકાઉન્ટ, કંપનીમાં સૌથી પહેલાં મિલકત ખરીદવામાં આવે એની એન્ટ્રી, લાયબિલિટી પણ ટેકન ઓવર કરવામાં આવે કંપની દ્વારા ફર્મની એની એન્ટ્રી, અને જેટલી અમાઉન્ટ પેડ કરવામાં આવે છે એ ક્રેડિટ. એ ક્રેડિટ પછી બાકીના રીઇસ્યુ કરે છે. કેટલા શેર વધેલા એની એન્ટ્રી મેં સમજાવી. પછી ડિસ્ચાર્જ કેવી રીતે કરશે એની એન્ટ્રી, અને લાસ્ટમાં કીધેલું છે જે 5,000 શેર હતા ફોરફિટેડ હતા, એ બાકી હતા એ ફોરફિટ કર્યા. ફોરફિટ કરો એટલે શેર મૂડીમાં ઘટાડો થાય, શેર જપ્તી કરો, શેર મૂડી ઉધાર થઈ જાય. ફોરફીચર ટાઈમે જ ઉધાર થાય, શેર જપ્તી ટાઈમે જ ઉધાર થાય, એટલે શેર મૂડી ખાતે ઉધાર. કેટલા? તો કે 500 શેર અને એક શેરના ₹10. આ કેન્સલ કર્યા એટલા માટે ઉધાર થાય. કેટલું કોલ્સ ઇન એરિયર્સ હતું? તો કે ₹1,500 બાકી હતા, અને એને ભરેલા કેટલા હતા? એ શેર ફોરફિટેડમાં જાય એટલે શેર જપ્તી ખાતે ₹3500. 500 ઉપર ₹3 બાકી હતા એ કોલ્સ ઇન એરિયર્સ કહેવાય. 500 ઉપર ₹7 ભર્યા હતા એ જપ્ત કરી લીધા કંપનીએ, તો આને શેર ફોરફિચર. હવે આ જ શેર જે છે એ ઇસ્યુડ કરવામાં આવે છે, અને એમાં કીધેલું છે ડિસ્કાઉન્ટે ₹10નો શેર હોય, 20% ડિસ્કાઉન્ટે એટલે ₹8 એ બહાર પાડો. ટોટલ શેર હતા 500, 500 × 8 એટલે ટોટલ થાય 4,000. ઓરિજિનલ એની ફેસ વેલ્યુ તો 10 હતી એટલે શેર કેપિટલ તો 500 × 10 જ થાય. બાકીના જે છે લોસ થાય છે એ લોસ આપણે યુટિલાઇઝ કરશું. કેમાંથી? તો કે શેર ફોરફીચરમાંથી. શેર ફોરફીચરની બેલેન્સ એટલે જમા બેલેન્સ હતી કે ભરેલા હતા, એ આપણા માટે ફાયદો થયો. તો કોઈક શેર હોલ્ડરે ભરેલા હતા, હવે આપણે એને કેન્સલ કરી નાખ્યા. ₹3500 એક્સેસ બેલેન્સ કંપની પાસે પડેલી હતી એ કેન્સલ કર્યું એટલે ₹1000 એને યુટિલાઇઝ કર્યા, અને લાસ્ટમાં ટોટલ શેર ફોરફીચરનું અકાઉન્ટ ક્લોઝ કરીએ. શેર ફોરફીચરનું અકાઉન્ટ કઈ રીતે ક્લોઝ થાય? તો શેર ફોરફીચરમાં બેલેન્સ કેટલી ક્રેડિટ હતી? તો ₹3500 ક્રેડિટ બેલેન્સ હતી. આ ક્રેડિટ બેલેન્સ હતી, અને એના પછીની એન્ટ્રીમાં તો કે ₹1000 ડેબિટ બેલેન્સ. હવે બે એકાઉન્ટ સરભર કરવું હોય તો મારે શું ક્રેડિટ કરવા પડે? હવે જો ₹3500 શેર ફોરફિટેડ શું હતું? ક્રેડિટેડ. હવે મારે શું કરવા પડશે? ₹2500 ડેબિટ કરવું તો જ આનું અકાઉન્ટ સરભર થાય. તો એ જ અકાઉન્ટ છેલ્લે ક્લોઝ કરો, શેર ફોરફીચર, અને જે બેલેન્સ વધે એ ટ્રાન્સફર કરો કેપિટલ રિઝર્વમાં. તો આ રીતે જનરલ એન્ટ્રી પાસ કરવામાં આવે ખરીદનાર કંપની દ્વારા. કેવી રીતે પ્રિપેર થશે આપણે સમજી લીધું. એન્ટ્રી પણ સમજ્યા, અસેટ્સ અને લાયબિલિટી ટેકન ઓવરની, પછી પેમેન્ટ કરવામાં આવે એની, પછી જે શેર ફોરફિટેડ થયા હોય એને લગતી આમનો એ પણ આપણે જોઈ. હવે એની બેલેન્સ શીટ અને પછી બીજો સમજોઈએ. બેલેન્સ શીટમાં તો એઝ ઇટ ઇઝ બધી મિલકતો જે સ્વીકાર્ય છે એ બધી આવશે. હવે અહીંયા ટોટલ કેટલા શેર હતા? 1,00,000 શેર હતા, અને એકના ₹10, કારણ કે ઓથોરાઇઝ કેપિટલ હતી બધી હવે ઇસ્યુડ થઈ ગઈ, એટલે ટોટલ 1,10,000 શેર હતા.
અને એક શેરના 10 રૂપિયા, એટલે ટોટલ થાય છે 1 લાખ રૂપિયા. પછી સિક્યુરિટી પ્રીમિયમ 20,000 કેપિટલ રિઝર્વ ઉપરની આમનોંધ મુજબ મળ્યા છે એ 2500 રૂપિયા. જો સિક્યુરિટી પ્રીમિયમ 20,000 કેવી રીતે આવ્યું, એ સિક્યુરિટી પ્રીમિયમ બધાનો ઉપરથી ટોટલ કરો એટલે 20,000 રૂપિયાની બેલેન્સ થાય. એક રમેશને ઇસ્યુ કરે છે 10,000 ત્યારે વધે છે, અને એક બેલેન્સ 10,000 રમેશની વખતે, અને એક જે છે એ બાકીના શેર રીઇસ્યુ કરીએ 5,000 શેર ત્યારે 10,000, તો ટોટલ 10 ને 10 20,000. આ 10,000 આ બેલેન્સ ક્રેડિટ હતી અને 10,000 આ બેલેન્સ ક્રેડિટ હતી, તો બંનેનો ટોટલ કેટલો થાય 20,000. એટલે એ આપણે આપણા કંપનીના બુક્સ ઓફ અકાઉન્ટમાં 20,000 જમા કરેલું. તો આ મુજબ જ એન્ટ્રી કરવામાં આવે. પછી ડિબેન્ચર 50,000ના જે કંપનીએ ચૂકવવા પડશે ક્રેડિટરમાં, અને લાયબિલિટી, આ 2 લાયબિલિટી સ્વીકારવામાં આવશે. લોન તો ફર્મે જ પેડ કરી દીધી, એટલે લોન કંપનીના બુક્સ ઓફ અકાઉન્ટમાં, આ આપણે જે બનાવીએ છીએ કંપનીની બેલેન્સ શીટ છે, તો કંપનીના બેલેન્સ શીટમાં કાંઈ આવશે નહીં. અને આ બધી અસેટ છે એ રિવેલ્યુએડ ફિગર. રિવેલ્યુએડ ફિગર એટલે શું? એડજસ્ટમેન્ટમાં જે આપેલું છે, લેન્ડ એન્ડ બિલ્ડિંગ 50 કીધું છે, મશીનરીમાં કાંઈ ફેરફાર નથી, ગુડવિલ 10,000 કીધું છે, સ્ટોક, ઇન્વેસ્ટમેન્ટ, ડેટર્સ, બિલ્સ રિસીવેબલ, અને ખાસ બેંક બેલેન્સ છે એ સૌથી અગત્યનું છે. તો એની જો વર્કિંગ નીચે કરેલી છે, એમાં ખાસ ધ્યાન રાખવાનું. ભૂલ મેક્સિમમ લોકોને અહીંયા જ થાય. બેંક બેલેન્સ કેમ આવે તો એ ખાસ સમજી લેવાનું. ઉપર જ્યાં બેંક ડેબિટ આવતું હોય, જ્યારે ડેબિટ આવતું હોય ત્યારે જ્યારે બેંક બેલેન્સ ડેબિટ આવે ત્યારે પ્લસ થાય, ક્રેડિટ આવે ત્યારે માઇનસ થાય. ઓલ્ડ બેલેન્સ એટલે બેલેન્સ શીટ મુજબ 9,600. નવા શેરમાં કેટલા રૂપિયા મળેલા હતા? 58,500. અને બીજા રિસીપ્ટ થયા હતા. આ રીઇસ્યુની એન્ટ્રી થઈ ગઈ. એટલે ઉપર આમનોંધ તમે જુઓ ને, જ્યાં બેંક ડેબિટ થતું હોય ને એ બધું પ્લસ થાય, જ્યાં બેંક ક્રેડિટ થતું હોય એ માઇનસ થાય. ક્રેડિટ એટલે પેમેન્ટ કેટલું 5,000નું કરે છે, ઉપર અત્યાર સુધીની આમનોંધમાં જોઈ લેવાનું. છેલ્લે કેટલા વધે? તો છેલ્લે 67,100 વધે. એ આપણે લાસ્ટ ફિગર મળે અને પછી બેલેન્સ ટોટલ ટેલી થાય. આવી રીતે સમ નંબર ફર્સ્ટ જે કંપનીના બુક્સ ઓફ અકાઉન્ટમાં નેટ અસેટ્સ, પરચેસ કન્સિડરેશનની ગણતરી, અને લાસ્ટમાં એની આમનોંધ, અને પછી બેલેન્સ શીટ. બેલેન્સ શીટ હંમેશા ટેલી થઈ જાય. તો આ રીતે પ્રિપેર થાય. સમ ખાસ કેલ્ક્યુલેટ કરી નાખજો. મેક્સિમમ લોકોને શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે સમ નંબર સેકન્ડ આપણે કરીએ. અને ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની ચેનલ પણ આપેલી છે, એમાં પણ અપડેશન આવી જાય. ઇન્સ્ટાગ્રામની લિંક છે. અને તમને જો કાંઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં પણ તમે ક્વેશ્ચન દ્વારા મને પૂછી શકો છો. સમ નંબર સેકન્ડ, ધ બેલેન્સ શીટ ઓફ ઓમ એન્ડ શિવ એના જેવો જ છે. જયંત લિમિટેડ સ્થાપના થઈ આખો બિઝનેસ ખરીદવા માટે. 30,000 શેર. ગુડવિલ કેટલી નક્કી થઈ ગઈ? તો કે ગુડવિલ આ નથી લેવાની. ગુડવિલ નવી કેટલી લેવાની? તો કે 10,500ની. બધી અને અસેટ્સ અને લાયબિલિટી લઈ લેશે, એક્સેપ્ટ ઓમ લોન. ઓમની લોન લેશે નહીં. ઓમની લોન કોણ? ફર્મ જ ચૂકવી દેશે. તો આ એક નહીં સ્વીકારે. 8,000ની કેશ બેલેન્સ નહીં લે, એટલે 16,000ની બેલેન્સ લેશે. 8,000 એમને ફર્મ પાસે રહેશે. કંપની નહીં સ્વીકારે. આપણે કંપની છીએ તો કંપની 8,000 નહીં લે, કંપની લેશે ખાલી 16,000 જ. ફિક્સ અસેટ્સ 20% મોર. ફિક્સ અસેટ્સમાં બિલ્ડિંગ અને મશીનરી બે ફિક્સ અસેટ છે, તો આ બેની વેલ્યુ 20% વધુ. પછી કીધેલું છે સ્ટોકમાં 20% ઓછો, તો સ્ટોકમાં -20%. ડેટર્સના 10%, આના 10%, 35 રૂપિયા માઇનસ થાય. આ એડજસ્ટમેન્ટ છે ને આ મુજબ નેટ અસેટ્સ કેલ્ક્યુલેટ કરવાની. ફર્મ ડિઝોલ્યુશનના એક્સપેન્સ 1,000 છે. ખાસ ડિઝોલ્યુશન એક્સપેન્સ 1,000 રૂપિયા છે. એ કોણ પેડ કરશે? ફર્મ ડિઝોલ્યુશનના એક્સપેન્સ છે એ કંપની દ્વારા બોન કરવામાં આવશે. એટલે એક પ્રકારનું પરચેસ કન્સિડરેશનનો જ ભાગ થયો. એટલે એમાં પણ ખાસ ધ્યાન રાખવાનું. આ પણ એડજસ્ટમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે. એડજસ્ટમેન્ટ નંબર 5. પરચેસ કન્સિડરેશન કઈ રીતે ચૂકવશે? 10,000 શેર અને 10% પ્રીમિયમ. એક શેર કેટલા વાળો છે? તો કે 10 વાળો છે. અહીંયા નથી આપેલું પણ ઉપર આપણે ખ્યાલ છે 10 વાળો શેર છે અને 10% પ્રીમિયમ એટલે 1 રૂપિયો પ્રીમિયમ.
10,000 શેર ઉપર 10,000 પ્રીમિયમ. આપણે નોર્મલ ક્વેશ્ચન વાંચતા જ ખ્યાલ આવી જાય. ડિબેન્ચર 400 ડિબેન્ચર અને એક ડિબેન્ચરના 100 રૂપિયા એટલે 40,000. અને બાકીના કેસમાં રિમેનિંગ શેર્સ આર ઇસ્યુડ ટુ ધ પબ્લિક. બાકીના જે વધે ઉપરના ક્વેશ્ચનની જેમ જ. અને પ્રિલિમિનરી એક્સપેન્સ કંપનીએ પેડ કરી દેશે. એન્ટ્રી અને બેલેન્સ શીટ પ્રિપેર કરો. આપણે હવે જેમ પહેલા સમમાં કરેલું હતું એ જ મુજબ ગુડવિલ, લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં વધારા પછીની, મશીનરીમાં પણ સ્ટોકમાં ઘટાડા પછીની, આમાં બેડ ડેટ આમાં કાંઈ ફેરફાર નથી, એઝ ઇટ ઇઝ. કેશની બેલેન્સમાં 16,000 જ લેશે, જેટલા લે એટલા જ આપણે નેટ અસેટ્સ કેલ્ક્યુલેટ કરતી વખતે ધ્યાનમાં લેવાના. શું કામ 8,000 ન લીધા? 8,000 ફર્મ માટે છે, એટલા માટે આપણે ધ્યાનમાં નથી લીધા. બેંક લોન 50,000, ક્રેડિટર્સ. હવે બે હજી વધારાની લાયબિલિટી છે, આ તો ખ્યાલ જ છે, આપણે બેલેન્સ શીટમાં આપેલી છે, એ લાયબિલિટી કહેવાય, એ પણ આપણે લીધી. હવે ટોટલ નેટ અસેટ્સ કેટલી થાય? તો નેટ અસેટ્સ થાય, નેટ અસેટ્સ 1,50,000 પ્લસ વધારાના 1,000 રૂપિયા એક્સપેન્સના છે, એ પેડ કરશે કંપની દ્વારા. એ આપણું પરચેસ કન્સિડરેશનનો જ ભાગ થયો. તો કંપનીએ નેટ અસેટ્સ એને પેટે જ ધ્યાનમાં લઈને ગણતરી કરવી પડશે. તો ટોટલ કંપનીએ કેટલી અમાઉન્ટ પેડ કરવામાં આવશે કંપની દ્વારા? તો 1,51,000. અહીંયા નેટ અસેટ્સ પીસી મેથડ દ્વારા આપેલી છે કે ચૂકવણી દ્વારા. તો કે 1,00,000 શેર 10,000નું પ્રીમિયમ ઉપર ગણતરી કરી. આ ડિબેન્ચર છે એ ડિસ્કાઉન્ટ એટલે 40,000 ડિબેન્ચર, 10% ડિસ્કાઉન્ટ એટલે 36,000. અને બાકીના વધતા એ કેશ. આ કેશ કેટલા? તો કે 1,51 આ અમાઉન્ટ ફિક્સ થઈ ગઈ, 1,51,000. એમાંથી 5,000 રૂપિયા ડિઝોલ્યુશનના જે એક્સપેન્સ હશે એ કેશ દ્વારા ચૂકવશું. તો આ રીતે કંપની દ્વારા પેડ કરવામાં આવે છે પરચેસ કન્સિડરેશનની અમાઉન્ટ. ખાસ એમાં યાદ રાખવાનું, ડિઝોલ્યુશન એક્સપેન્સ એડ કરવામાં આવશે જ્યારે પરચેસ કન્સિડરેશનમાં કીધેલું હશે ડિઝોલ્યુશન એક્સપેન્સ વોઝ બોર્ન બાય ધ કંપની. કંપની ખર્ચ ઉઠાવશે ત્યારે જ, ખાસ સ્પેશિયલ કેસમાં. અને પછી એન્ટ્રી આપણે પસાર કરવાની. ગુડવિલ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, સ્ટોક, જે બધી મિલકત હતી, મિલકત બધી ઉધાર, ડેબિટ, લાયબિલિટી બધી જમા. અને જો ગુડવિલ 11,500 શું કામ લીધેલી છે? જો ગુડવિલ મેં લીધેલી છે એનું પણ મેં એડજસ્ટમેન્ટ ઉપર સમજાવેલું છે કે ગુડવિલ 10,500 જ હતી, પ્લસ જે પેમેન્ટ ડિઝોલ્યુશન એક્સપેન્સના કરે ને એ ગુડવિલ જ કહેવાય. ગુડવિલ એટલે શું? અસેટ્સ કરતાં વધુ ચૂકવે એને ગુડવિલ કહેવાય. એક્ઝામ્પલ તરીકે 1,00,000ની ફર્મની અસેટ્સ હોય ને 1,10,000 ચૂકવું તો અસેટ્સ એને ગુડવિલ કહેવાય. અહીં ડિઝોલ્યુશન એક્સપેન્સ પેડ કરે એ પણ ગુડવિલનો જ ભાગ છે, એટલા માટે ગુડવિલનો પોર્શન 10,500 તો એડજસ્ટમેન્ટમાં આપેલું હતું, પ્લસ 1,000 રૂપિયા જે વધારાના ચૂકવવામાં આવે છે કંપની દ્વારા ફર્મને, એ પણ આપણે ગુડવિલ તરીકે ધ્યાનમાં લઈને કેલ્ક્યુલેટ કરશું. તો આ ખાસ યાદ રાખવાનું. 10,000 રૂપિયા 1,000 રૂપિયા જે વધારાનો પેડ કરવામાં આવેલા હતા એ પણ ગુડવિલનો જ ભાગ છે, એટલે 11,500 આવશે. પછી મશીનરીને તો એડજસ્ટમેન્ટ મુજબ આપણે જેમ કરેલું હતું એ જ મુજબ છે. લાયબિલિટીમાં પણ સેમ, બેડ ડેટ રિઝર્વ. અહીંયા ખાસ યાદ રાખવાનું, ડેટર્સની ગ્રોસ વેલ્યુ, ગ્રોસ એટલે માઇનસ કર્યા પહેલાંની વેલ્યુ ડેબિટ સાઇડ, અને બેડ ડેટ રિઝર્વ 10% જે 3500 લેવાના હતા, 35,000ના 10% એ ક્રેડિટ સાઇડ. આ રીતે એન્ટ્રીમાં દર્શાવવાનું, નેટ નહીં દર્શાવવાના. કેટલી અમાઉન્ટ રિસીવડ કરવાની થશે ઓમ પાસેથી? 1,51. 1,51નું પેમેન્ટ કઈ રીતે કરશે? 1,00,000 શેર દ્વારા 10,000 પ્રીમિયમ, 40,000 ડિબેન્ચરમાંથી 4 જાય, ડિસ્કાઉન્ટ છે એટલે ઉધાર થાય, વટાવ છે એટલે ઉધાર, એટલે ટોટલ નેટ 36,000 જ થયા, અને બાકી કેશ. તો આવી રીતે પેમેન્ટ કરવામાં આવશે પીસીનું. પેમેન્ટ ઓફ પીસી બાય કંપની ટુ ધી ફર્મ. બાકીના રિમેનિંગ જે શેર છે 20,000 શેર વધે, 20,000 શેરને 10% પ્રીમિયમે બહાર પાડવામાં આવે, 2,20,000. પછી પ્રિલિમિનરી એક્સપેન્સ પેડ કરવામાં આવશે, એક્સપેન્સ ટુ બેંક અકાઉન્ટ એ પેડ કરશે એની એન્ટ્રી. અને લાસ્ટમાં બેલેન્સ શીટ. બેલેન્સ શીટની અંદર પણ સેમ જે વિગત આપેલી છે
જનરલ એન્ટ્રીમાં એના મુજબ જ બેંક લોન ને ડિબેન્ચર જે એડજસ્ટમેન્ટ મુજબ હતા, પ્રોવિડન્ટ ફંડ લાયબિલિટીમાં આપેલી છે, વર્કર સેવિંગ ફંડ ક્રેડિટર્સ, આ બધી બેલેન્સ શીટમાં વેલ્યુ આપેલી છે એ જ મુજબ. અને આમાં પણ બધી વેલ્યુ, અને પણ એ કઈ વેલ્યુ? રિવેલ્યુડ, એટલે એડજસ્ટમેન્ટ પછીની. અને આ જો આ બધી બેલેન્સ છે ને એ ડાયરેક્ટલી આપણે વર્કિંગ નોટ નંબર ફર્સ્ટ જે કરો ને પરચેસ કન્સિડરેશન, એના બેઝ ઉપરથી બધી અસેટ્સ મળી જાય. તો આ રીતે તમારો ટોટલ ટેલી થઈ જાય. કેશ અને બેંકમાં ખાસ ધ્યાન રાખવાનું એ છે, હવે છેલ્લે જ વર્કિંગમાં દર્શાવવાનું. કેશ બેલેન્સ 16,000 રૂપિયા, એમાં નવા શેરના 20,000 રૂપિયા ડેબિટ થયું કેશ બેંક. જ્યારે ઉપર આમનોન જોશો એટલે તમને ખ્યાલ આવી જાય. કેશ બેંક ડેબિટ એટલે પ્લસ, અને પેડ કરવામાં આવે કંપની દ્વારા 1,200 રૂપિયા ચૂકવે છે, અને બીજા પીસીના 5,000 ચૂકવીએ તો 6200 જાય. એટલે નેટ ક્લોઝિંગ બેલેન્સ આટલી એ બેલેન્સ શીટની અંદર લખવાની, એટલે તમારો બેલેન્સ શીટ ટેલી થઈ જાય. તો આ રીતે કંપનીના બુક્સ ઓફ અકાઉન્ટમાં ખાસ પરચેસ કન્સિડરેશનની ગણતરી, પરચેસ કન્સિડરેશન થઈ જાય પછી જનરલ એન્ટ્રી એ થઈ જાય, એન્ટ્રી થઈ જાય, પછી બેલેન્સ શીટ હવાલા મુજબ એટલે એડજસ્ટમેન્ટ મુજબ અસેટ્સની વેલ્યુને ધ્યાનમાં લેવાની, ક્યારે? પીસી ગણો ત્યારે. પછી એના બેઝ ઉપરથી બેલેન્સ શીટ પ્રિપેર કરવાની, એ પણ રિવેલ્યુડ ફિગરે. કંપની જે અસેટ્સ ન લેતી હોય એ બેલેન્સ શીટમાંય ન આવે, નેટ અસેટ્સમાંય ન આવે, અને એન્ટ્રીમાંય ન આવે. તો એ ખાસ ધ્યાન રાખવાનું. તો આ જ રીતે કંપની એટલે ખરીદનારના બુક્સ ઓફ અકાઉન્ટમાં એન્ટ્રી પસાર થશે, ને આ જે ટાઈપના સમ એક્ઝામમાં પૂછાશે. તો ખાસ મેક્સિમમ લોકો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને વધુમાં એક કહેવાનું કે સમ જે છે એ પ્રેક્ટિકલ ઓરલી મોઢે એક વખત કેલ્ક્યુલેટ કરી જ નાખજો. ભૂલ જે અત્યારે પડશે પછી એક્ઝામમાં નહીં પડે. તમારો આન્સર ટેલી જ થઈ જશે. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.